તો ખાતરની અછતથી મોરબી જિલ્લાના ખેડૂતો પરેશાન છે। ડીએપી ખાતરનો પૂરતો જથ્થો ન મળતા વાવેતરની તૈયારી કરી રહેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ખેડૂતોએ આરોપ લગાવ્યો કે ડીએપી ન હોવાથી યુરિયા લેવું પડે છે અને તેની સાથે ફરજિયાત એમોનિયા લેવા માટે દબાણ કરવામાં આવે છે। તો આ તરફ ક્રુપ્કોના ડિરેક્ટર મગનભાઈ વડાવિયાએ પણ સ્વીકાર્યું કે માત્ર મોરબી જિલ્લામાં જ નહીં સમગ્ર ગુજરાતમાં ડીએપી ખાતરની અછત છે। અમે અહીંયા ડીએપી આજ 4-5 દિવસથી આ ધક્કા ખાઈ છીએ તો ડીએપી ખાતર મળતું નથી, યુરિયા ખાતર મળતું નથી। જો યુરિયા ખાતર આપે છે તો હારે એમોનિયા ખાતર આપે છે કે ભાઈ તમારે 10 ગુણી જોતી હોય તો 2 ગુણી એમોનિયા લેવી જોઈશે, આવો નિયમ છે। તો એમોનિયાને અમારે કરવું શું? અને ડીએપી ખાતર તો અહીંયા છે જ નહીં। તો અમે જાણવા મળ્યું છે કે ડીએપી ખાતર આવશે નહીં, તો એની જગ્યાએ એમોનિયા એનપીકે એ વાપરો। તો એનપીકેની કાંઈ જરૂર નથી, અત્યારે જરૂર ડીએપીની છે। તો હવે વરસાદનું ટાણું છે તો ખેડૂતને શું કરવું? જાય તો જાય ક્યાં? ખાતર લેવા આવ્યા હતા, ખાતર લેવા 5 દિવસથી આવશું સાહેબ, પણ ખાતર મળતું નથી। ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા, ક્યાંય જળતું નથી ખાતર। અત્યારે અમારે ખાસ જરૂરિયાત છે, પાયાનું ખાતર ડીએપી અને ખાસ જરૂર છે, તો એ ખાતર ક્યાંય મળતું નથી અમને। જે ડીએપી આપે છે, જે આઈપીએલ અત્યારે આપે છે, એ 35 ટનની ગાડી પાછળ જે ખેડૂતને ખાતર જોતું નથી એવા ખાતરો ભેગા આપે છે। અને મારી તો તમારા માધ્યમ દ્વારા સરકારને એવી રજૂઆત છે કે દરેક કંપની ઉપર એવો બેન આપવો જોઈએ કે ભાઈ જો જે ખાતર જોતું એ જ ખાતર, જે ખેડૂત માગે એ જ ખાતર આપો, બીજું ખાતર ભેગું આપવાનું થતું નથી।